દાદા સાહેબ ફાળકેનું પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરાના રેલવે સ્ટેશનથી થોડી દૂર આવેલ ગિદવાણી રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યો હતો। જો કે વાત માનવામાં નહીં આવે, પણ આ હકીકત છે। ગોધરાના જુહાપુરા શાક માર્કેટ પાસે આવેલું આ વર્ષો જૂનું એક મકાન છે। આ મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડિયોની સાક્ષી પૂરે છે। તે સમયે દાદા સાહેબના કેમેરામાં કંડારાયેલી દેસાઈ પરિવારની તસવીરો આજે પણ તેમની પાસે છે। આજે દેસાઈ પરિવારની ચોથી પેઢી અહીં વસવાટ કરે છે। 1935ની સાલથી અમારે નળીની સ્ટુડિયો સ્થાપિત કરેલી અને મારા ફાધર એવું જણાવતા હતા કે આપણે આ સ્ટુડિયો ચાલુ થઈ એ પહેલા દાદા ફાળકેની અંબિકા સ્ટુડિયો ત્યાં આગળ ચાલતી હતી પણ વર્ષો પહેલા, અને એ બંધ થઈ જવાથી અમારે આ સ્ટુડિયો અમે ચાલુ કરેલી। કે અમારે ઘેર જ્યારે કંઈ પણ ફંક્શન હોય ત્યારે ફોટા કોણ પાડે, એટલે દાદા સાહેબ જેવી વ્યક્તિ જેવો ફોટોગ્રાફર ગોધરામાં અમારે ત્યાં જ ભાડે એમનો સ્ટુડિયો હોય તો એ જ આવે, સ્વાભાવિક છે। એટલે અત્યારે એમણે તે વખતે મારા દાદાના વખતમાં જ એમણે જે ફોટાઓ પાડ્યા અમારે ત્યાંના ફંક્શનના, એમાંના અમુક ફોટા હજી સચવાઈ રહ્યા અને મારી પાસે છે। દાદા સાહેબ ફાળકે ફોટોગ્રાફીની દુનિયાનું પહેલું પગથિયું ગોધરાથી ભર્યું હતું। વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા દર્શાવી હતી, જેના કારણે સયાજીરાવ ગાયકવાડે કલા ભવનમાં ફોટોગ્રાફીનો કોર્સ શરૂ કરાવ્યો હતો અને અહીં ફોટોગ્રાફીનો અભ્યાસ કરીને દાદા સાહેબે ગોધરામાં ફોટો સ્ટુડિયો ધમધમતો કર્યો હતો। તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામોમાં સૌથી મોટા ધનવાન ગણાતા હતા। તેમણે દાદા સાહેબને સ્ટુડિયો માટે તમામ સગવડ કરી આપી હતી। જો કે પંચમહાલ જિલ્લો અતિ પછાત હોવાના કારણે ફોટો સ્ટુડિયોને પૂરતી સફળતા મળી ન હતી, જેથી તેઓ ગોધરા છોડી પૂના ગયા હતા। એ અમારી પાસે થોડાક બચી ગયા છે, જે અમે જઈને અમે થોડા કન્ફર્મ પણ કરી દીધા કે દાદા સાહેબના જ આ ફોટો છે। એટલે અમને ખબર છે કે આ દાદા સાહેબે અમારા કુટુંબના પણ અમુક ફોટા પાડ્યા છે। દાદા સાહેબની વાત એવી છે કે દાદા સાહેબે વર્ષો પહેલા એમણે જ્યારે આપણે ત્યાં કોઈ ફિલ્મો બનતી નહોતી ત્યારે એમણે પરદેશથી આવેલી નાની નાની શોર્ટ ફિલ્મ જેને કહેવાય 10 મિનિટની 7 મિનિટની એવી ફિલ્મો જોઈ। એ અમારા દરેક પ્રસંગોમાં આવતા રહ્યા છે અને પોતાના ફોટા પાડતા રહ્યા છે અને સતત મારા દાદાને મળતા રહ્યા છે, એટલે એ અમારે માટે સતત આનંદનો વિષય રહ્યો છે અને અમે એમની વાત હંમેશા સતત વાગોળ્યા કરીએ છીએ, કારણ કે મારા બાળકો પણ આ ફિલ્મ લાઈનમાં જોડાયા છે। સ્ટુડિયોમાંથી જેમાં 4 થી 5 પેઢી કમાણી કરી રહી છે, જેમાંનો એક છે ભરતભાઈ ખરાદી। દેસાઈ પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે, જેમાં તેઓ પોતાની સફળતા અને વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાળકેને આપી રહ્યા છે। ગોધરા શહેરનું આ જ ઐતિહાસિક મકાન છે, જે મકાનની સાથે દાદા સાહેબ ફાળકેની યાદો જોડાયેલી છે। આ જ મકાનના પરિવાર પાસેથી નાનકડી જગ્યા લઈ દાદા સાહેબ ફાળકે ફોટો સ્ટુડિયોની શરૂઆત કરી હતી। તે સ્ટુડિયોની શરૂઆત કરી દાદા સાહેબ ફાળકે રોટી રોજી રડતા હતા। સાથે આ પરિવારની તસવીરો પણ દાદા સાહેબ ફાળકે પોતાના કેમેરામાં કંડાળી હતી, જે તસવીરો જોઈ આજે પણ આ પરિવાર ગર્વ અનુભવી રહ્યા છે। કેમેરામેન આમિર સાથે હાની ભગત, GS TV, ગોધરા।